જેના વગર ઉત્તરાયણ અધૂરી છે એવા આપણે મમરાના ક્રિસ્પી લાડુ બનાવવા જઈ રહ્યા છીએ। સરળ, ઝટપટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવા આ મમરાના લાડુ બને છે। ઓછી સામગ્રીથી બનતી આ રેસીપી બાળકોથી લઈ મોટા સૌને ખૂબ જ ગમશે। કોઈ ખાસ તૈયારી કર્યા વગર ફક્ત 10 જ મિનિટમાં બની જતી આ રેસીપી છે। તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને રેસીપી ગમે તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચલો ક્રિસ્પી એવા મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ। મમરાના ક્રિસ્પી લાડુ બનાવવા માટે મેં અહીંયા 3 કપ મમરા અને 1 કપ ગોળ લીધો છે। તમે ગોળ કોઈ પણ લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે મમરાને શેકી લેવાના અથવા તો તાપમાં તપાવી લેવાના છે જેથી કડક થઈ જાય। આ રીતે મેં 1 દિવસ તાપમાં તપાવીને લીધા છે। એટલે આપણે લાડુ બનાવવાનું શરૂ કરીએ। પેન ગરમ થઈ ગયું છે, આપણે ગોળ લઈ લઈએ। મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ઓગાળી લઈશું। આવી રીતે સતત હલાવતા રહેવાનું છે। આવી રીતે સતત હલાવતા રહીશું અને ગોળનો કલર બદલાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને સેજ કલર બદલાય પછી આપણે ચેક કરીશું પાયો। ગોળ બધો જ ઓગળી ગયો છે પરંતુ હજુ આપણે જે કલર જોઈએ છે એ હજુ આવ્યો નથી એટલે હજુ આપણે હલાવતા રહીશું। ઉપર બબલ્સ થવા માંડ્યા છે પરંતુ હજુ કલર નથી આવ્યો તો હજુ આપણે હલાવીએ। તમે જોઈ શકો છો કલર બદલાવા લાગ્યો છે। સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। તો હવે આપણે ચેક કરી લઈએ પાયો। પાયો ચેક કરવા માટે આવી વાટકીમાં આપણે આ ચાસણીના 1-2 ડ્રોપ્સ લઈશું અને ઠંડુ થવા દઈએ। આ પાયો પાણીમાં પ્રસરતો નથી, એકદમ સ્થિર થઈ ગયું છે। તો આપણો પાયો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે મમરા ઉમેરીએ। મમરા ઉમેરી દઈએ અને હલાવી લઈએ ફટાફટ। ગેસ બંધ કરી દેવાનો છે। મિક્સ કરી લઈએ બરાબર। સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વારી દેવાના છે। આ ગરમ છે ત્યારે જ આપણે પાણીવાળો હાથ કરીશું। પાણીવાળો હાથ કરીને લાડુ બનાવવાના છે, તેલવાળો હાથ નથી કરવાનો। તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો। તો આ રીતે મિશ્રણ ગરમ હોય ત્યારે જ દબાવીને મમરાના લાડુ બનાવી દેવાના છે। ઠંડા પડશે પછી ગોળ શેપ નહીં આપી શકાય। તો તમે જોઈ શકો છો સરસ ગોળ બન્યા છે। તો આ જ રીતે આપણે બધા જ મમરાના લાડુ બનાવીને તૈયાર કરી દેવાના છે। ખૂબ ઝડપ રાખવાની છે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે મમરાના ક્રિસ્પી લાડુ। તો તમને મારી આજની મમરાના લાડુની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમે પણ આ રીતે આ વર્ષે ઉત્તરાયણ પર જરૂર બનાવજો। તો જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો। થેન્ક યુ।